નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના વિજલપોર વિસ્તારમાં મારુતિનગર ખાતે બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી. એકબીજા પર ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સ્થાનિક લોકોએ આ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ખાસ કરીને જ્યાં હિંસક હુમલો સ્વરૂપ જે ધારણ કર્યું હતું તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વાત કરીએ કે નવસારી જિલ્લાના વિજલપુર વિસ્તારમાં મારુતિનગરમાં બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ હતી કે મામલો હાથાપાઈ અને સશસ્ત્ર હુમલા સુધી પહોંચી ગયો હતો. પાર્કિંગ મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પરિવારના સભ્યો હાથમાં લાકડીઓ લઈને અને સળિયા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં કેટલાક લોકોના માથા ફૂટ્યા છે તો કેટલાક લોહી લુહાણ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની નોબત આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિકોએ કેમેરામાં ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, જેને લઈને અત્યારે હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં વિજલપુર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે બંને પક્ષની રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ મામલે ઈજાગ્રસ્ત યુવાન શું કહી રહ્યો છે, આવો સાંભળીએ. મારું નામ સંજય અર્જુન બોરીચા, હું રહેવાસી વિજલપુર વનગંગા સોસાયટી. કાલરોજ આમાં ઉગ્રા બોલાચાલી થવાથી મોટી બબાલ થઈ અને અમે સમજાવવા ગયા તો એમણે સામેવાળાએ મને રોડના થ્રુ માથામાં ફટકો માર્યો. જે મને 4 ટાંકા આવેલા એને મારી વાઈફને બી મારેલું છે અને એમને બી 8 ટાંકા આવેલા છે. અમે હાલ ઇમરજન્સીમાં છે અને અમને ન્યાય છે કે અમને ન્યાય મળે. શું કારણ? એ ગાડીના બાબતે કારણ હતું કે ગાડી એમને અમારા બાજુમાં ઘર છે અને એમને ત્યાં જ ગાડી મૂકે છે. અમારી દુકાન છે નાની ચોકલેટ બિસ્કિટની. હવે ત્યાં એ ચોકલેટ બિસ્કિટની દુકાનની સામે જ ગાડી મૂકે છે. તો અમે 4-5 વાર કહેવા ગયા, મારા સમાજના આગેવાન બી કહેવા ગયા, તો એ એમ કહે છે કે જે થાય ને તોડી લો, અહીંયા જ ગાડી રહેશે એમ કહે છે અને ગાડી હટાવતો નહીં હતો. પછી કાલે મેં નોકરી પરથી આવ્યો તો મેં ભરત ગેસમાં કામ કરું એટલે મેં એમને એમ કીધું, મેં કે મારે બાટલા ઘરમાં મૂકવાના છે તો તમે ગાડી હટાવો. તો એમ કે હા 10 મિનિટમાં હટાવું. પછી પાછો 10 મિનિટ પછી પાછો કહેવા ગયો તો એ ભાઈ કોઈ વિડીયો કોલ પર વાત કરતો હતો અને મેં ગયો, મેં કીધું ગાડી હટાવો તો એમ કે હાલે, એમ કે તારા બાપારે વાત કર, મને એમ કીધું. પછી વધારે બોલાચાલી થઈ અને એનો ભાઈ દુકાનમાં હતો, એ રોડ લઈને મારા માથામાં મારેલો છે. કેટલા લોકો છે? બે શું કે માણસ ને 3 લેડીઝ. કેટલા લોકોને ઈજા થઈ? એ લોકોને કોઈને ઈજા નથી કેમ કે એ લોકો ટોટલી સામાન હાથે હતા. બધો શું કે લોખંડના રોડ, લાકડાના ફટકા એ બધું લઈને આવેલા અને અમારા હાથમાં કોઈ હથિયાર નહીં હતો. તમને ક્યાં ઈજા થઈ? અમે માથાના ભાગે 4 ટાંકા આવેલા અને અમારી પત્નીને પછાડીના ભાગે 8 ટાંકા આવેલા છે. લોખંડના રોડ મારેલા છે. તો યુવાને કહ્યું તે પ્રમાણે કે તેના પર પડોશી દ્વારા સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને પત્ની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને માથામાં ટાંકા આવ્યા છે અને તેઓ ઇજાગ્રસ્ત હતા. અત્યારે હાલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ સમગ્ર મામલે હવે વિજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જ પ્રકારના અનોખા સમાચારો જાણવા માટે જોતા રહો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.